જનતા એમના મનપસંદ નેતાને પોતાનો કિંમતી વોટ આપી એમના પર ભરોસો શું કામ કરે છે, શું કામ નેતાને પસંદ કરે છે? તો ખૂબ જ સામાન્ય જવાબ છે, જેથી એ નેતાને કે જે નેતાએ એમને પસંદ કર્યો છે એ જનતાની સમસ્યાને વાચા આપી શકે, એના સમાધાન લાવી શકે. પરંતુ આ બધું જે બોલવામાં આટલું સરળ અને સામાન્ય લાગે છે એ ખરા અર્થમાં એટલું સરળ છે નહીં. જનતાની સેવા કરવી, એમાં જનતા માટે દોડવું, આ બધું કરતાં કરતાં કોઈ પણ નેતાને ખરેખર ફાંફા પડી જાય. જનતા માટે સમય કાઢીને સરકાર પાસેથી પૈસા કઢાવીને ટેન્ડર પાસ કરાવીને લોકહિત માટે સતત દોડવું એ આખો અલગ વિષય છે. હજી પણ ઘણા નેતા છે ગુજરાતના રાજકારણમાં જેમના માટે જનતાની સેવાથી વિશેષ કંઈ પણ નથી. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીવી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. મહેસાણા લોકસભા વિસ્તારના વિવિધ પ્રશ્નને લઈને સતત ચિંતા કરતા મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રીની રૂબરૂ મુલાકાત કરી હતી. રેલવે મંત્રીની રૂબરૂ મુલાકાત દરમિયાન મહેસાણા સાંસદે મહેસાણા લોકસભામાં રેલવેના વિવિધ પ્રશ્ન કેન્દ્રીય રેલવે મંત્રી સમક્ષ રજૂ કર્યા હતા અને તેના ત્વરિત નિકાલની માંગ કરી હતી. આ મુલાકાત બાદ સાંસદે રેલવે મંત્રી દ્વારા રજૂ થયેલા પ્રશ્ન પૈકી લગભગ 80% પ્રશ્નનું હકારાત્મક પરિણામ આવવાનો આશા વ્યક્ત કર્યો હતો. મહેસાણા જિલ્લામાં ખેડૂતોના પ્રશ્ન હોય કે પછી આમ જનતાને અસર કરતા પ્રશ્ન હોય, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા આમ નાગરિકની સુખાકારી માટે સતત ચિંતા કરવામાં આવતી હોય છે. સતત લોક સંપર્ક બાદ ધ્યાનમાં આવેલા પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય તેવો સતત સાંસદ દ્વારા પ્રયાસ કરવામાં આવતો હોય છે. ત્યારે મહેસાણા સાંસદ દ્વારા મહેસાણા જિલ્લા અને લોકસભા વિસ્તારના નાગરિકોને અસર કરતા રેલવેના પ્રશ્નના નિરાકરણ માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન હરિભાઈ પટેલે લોકસભામાં આવતા રેલવેના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ થાય તે માટે સાંસદે કેન્દ્રીય રેલવે મંત્રી સમક્ષ અલગ અલગ માંગ કરી હતી. સાંસદ દ્વારા રજૂ થયેલા માંગણી ઉપર નજર કરીએ તો ઊંઝા રેલવે સ્ટેશન અંડરપાસનો સર્વિસ રોડ પહોળો કરવાની માંગ કરાઈ હતી. ઊંઝા બસ સ્ટેશનથી રેલવે ટ્રેક 3 નાળામાં ચાલવાની સુવિધા ઊભી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી અને સાથે સાથે આંબલિયાસણ વિજાપુર ટ્રેન સુવિધા જલ્દી શરૂ થાય તે માટે સૂચનો આપવાની પણ માંગણી કરવામાં આવી હતી. તો મહેસાણા નજીક આવેલા મોટીદાવ ગામ નજીક જૂના ફાટકની નીચે અંડરબ્રિજ બનાવવાની અને કલોલ વિજાપુર માણસા રેલવે સ્ટેશન બાબત રજૂઆત કરવામાં આવી હતી. માણસા તાલુકામાં લોદરા ગામ નજીક અંડરબ્રિજ બનાવવાની પણ માંગણી કરવામાં આવી હતી. કડી, કરણનગર અને થોળ રોડ રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ બનાવવાની પણ માંગણીઓ સાંસદ દ્વારા મૂકવામાં આવી હતી. કડી તાલુકામાં મોટી આદરજ રેલખંડ ઓવરબ્રિજ બનાવવાની પણ માંગણી કરવામાં આવી હતી અને આ સાથે મહેસાણા શહેરમાં ગુરુદ્વારાથી પોલીસ હેડક્વાર્ટર રોડની ઝડપી કામગીરી કરવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. વિસનગર તાલુકાના જેતલવાસણા ગામ નજીક અંડરબ્રિજ બનાવવાની અને વિજાપુરના કુકરવાડા ગામમાં અંડરબ્રિજ બનાવવાની પણ માંગણી સાંસદે અશ્વિની વૈષ્ણવ સામે મૂકી હતી અને સાથે સાથે વિજાપુર માર્કેટયાર્ડ પાસે અંડરબ્રિજની ઊંચાઈ વધારવી અને બાજુમાં એક નવું અંડરબ્રિજ બનાવવાની પણ માંગણી સ્પષ્ટપણે કરવામાં આવી હતી. વિગતે વાત કરીએ તો આ અંગે સાંસદ હરિભાઈ પટેલે કહ્યું કે મહેસાણા લોકસભામાં રેલવેના અનેક સ્થળે કામ ચાલે છે અને આ કામ દરમિયાન લોકો દ્વારા અનેક સૂચનો પણ અવારનવાર કરવામાં આવે છે અને એમાંથી કેટલાક સૂચનો ડિઝાઇન બદલવા માટે પણ લોકો દ્વારા કરવામાં આવ્યા હતા અને જ્યારે આ કામ પ્રગતિમાં હોય તેવા સમયે જ ડિઝાઇન બદલવામાં આવે તો પાછળથી તોડફોડ કે અન્ય સમસ્યા એ નિવારી શકાય છે. આ બાબતે પણ રજૂઆત દરમિયાન ભાર મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા પણ વિવિધ માંગ સંદર્ભે હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. હાલમાં મહેસાણા શહેરમાં ગુરુદ્વારાથી પોલીસ હેડક્વાર્ટરને જોડતા માર્ગના કામો સર્વે રીતે પ્રગતિમાં છે અને આ ઝડપી કામ થાય તેવી પણ જનતા દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે. આશા રાખીએ કે આવનારા ભવિષ્યમાં સાંસદ દ્વારા જે પણ કંઈ માંગ ઉઠી છે એનો એક પ્રોપર રિપ્લાય આપવામાં આવશે અને ચોક્કસથી આવનારા ભવિષ્યમાં એના વિશે કામ કરવામાં આવશે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.